ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પાછલા કેટલાક સમયથી વધતા જતા અકસ્માતોએ ચિંતા જન્માવે છે। ત્યારે ગતરોજ કંબોડિયા ગામ નજીક કાર ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ પર પાછળ બેઠેલ 70 વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક પુત્રને પણ ઇજાઓ થઈ હતી। નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના ઝરણા ગામે રહેતા 55 વર્ષીય જયંતિભાઈ રામસિંહભાઈ વસાવાના માતા લક્ષ્મીબેન વસાવાને આંખનું ઓપરેશન કરાવેલ હોય ગતરોજ જયંતિભાઈ મોટરસાયકલ પર લક્ષ્મીબેનને બેસાડીને નેત્રંગ સરકારી દવાખાને આંખની તપાસ કરાવવા માટે ગયા હતા। સરકારી દવાખાનાનું કામ પતાવ્યા બાદ આ લોકો ઘરે પાછા ફરતા હતા। તે દરમિયાન બપોરના 2 વાગ્યાના અરસામાં કંબોડિયા ગામ નજીક મોટા પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુલની મધ્યમાં આવતા પાછળથી આવતી એક 4 વ્હીલ ગાડીના ચાલકે તેમની મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ સવાર માતા પુત્ર નીચે પટકાયા હતા। અકસ્માત બાદ અજાણ્યો 4 વ્હીલ ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો। જયંતિભાઈ અને લક્ષ્મીબેન એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે લક્ષ્મીબેનને મરણ પામેલ જાહેર કર્યા હતા। ઘટના સંદર્ભે મોટરસાયકલ ચાલક જયંતિભાઈ રામસિંહભાઈ વસાવા અકસ્માત સર્જી પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલા અજાણ્યા 4 વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।